विद्यार्थी मित्रों, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભાગ 4 માં આપણે સૂત્રો જોવાના છે. ચાપની લંબાઈ, લઘુ વૃત્તાંશ એનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશ એનું ક્ષેત્રફળ, વૃત્તખંડ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને વૃત્તાંશ સાથેનો ખૂણો આના વિશેની આપણે સૂત્રો લેવાના છે. આપણે ભાગ 3 ની અંદર ચાપ વિશેની વાત કરેલી. લઘુ ચાપની લંબાઈ, ગુરુ ચાપની લંબાઈ અને અર્ધવર્તુળ ચાપની લંબાઈ વિશેની આપણે વ્યાખ્યા લીધેલી હતી. હવે આપણે એના જે સૂત્રો છે એ સૂત્રો આપણે જોઈએ કે લઘુ ચાપની લંબાઈનું સૂત્ર શું? લઘુ ચાપની લંબાઈ બરાબર પાઈ r થીટા છેદમાં 180. આ રીતનું સૂત્ર છે. પાઈ r થીટા છેદમાં 180. આ રીતે લઘુચાપની લંબાઈ લઈ શકાય. એટલે થીટા છેદમાં 360 બરાબર 2 પાઈ r એ રીતે લઈ શકાય. એટલે લઘુચાપની લંબાઈ એટલે અહીંયાથી આટલો ભાગ આવે એને આપણે લઘુચાપ કહીશું. પછી ગુરુચાપની લંબાઈ, ગુરુચાપની લંબાઈ બરાબર પરિઘ માઈનસ લઘુચાપની લંબાઈ. પરિઘનું સૂત્ર 2 પાઈ r માઈનસ પાઈ r થીટા છેદમાં 180. હવે પાઈ r થીટા, થીટા એટલે કેન્દ્ર સાથે આંતરતો ખૂણો, એને આપણે થીટા તરીકે ઓળખીએ છીએ. વર્તુળ હોય, વર્તુળમાં અહીંયાથી આ જે આવશે એને આપણે થીટા તરીકે ઓળખીશું. આટલા ભાગની લંબાઈ બરાબર સૂત્ર થશે પાઈ r થીટા છેદમાં 180. આ બાજુના ભાગની લંબાઈ શોધવી હોય તો આ બાજુના ભાગની લંબાઈ શોધવા માટે આખા પરિઘમાંથી લઘુચાપની લંબાઈ તમે બાદ કરો તો તમને ગુરુચાપની લંબાઈ મળી જાય. એટલે થીટા એટલે બે ત્રિજ્યાઓ વચ્ચેનો ખૂણો, કેન્દ્ર સાથે આંતરતો ખૂણો, એને આપણે થીટા તરીકે ઓળખીશું. એટલે અહીંયા પાઈ r થીટા છેદમાં 180 એ લઘુચાપની લંબાઈનું સૂત્ર થશે. ત્યાર પછી ત્રીજું જે સૂત્ર આવે છે અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપની લંબાઈ બરાબર પરિઘનું અડધું છેદમાં 2. એટલે પરિઘ બરાબર 2 પાઈ r છેદમાં 2 એ 2 જશે. એટલે પાઈ r એ અર્ધવર્તુળ ચાપની લંબાઈ થશે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ બેનો ભેગું કરી દઈએ. લઘુચાપની લંબાઈ અને ગુરુચાપની લંબાઈ બેને આપણે ભેગા કરી દઈશું એટલે આખા પરિઘનું સૂત્ર મળી જાય. એટલે આ રીતે તમારે જવાબ લાવી શકે. એટલે લંબાઈ, ચાપની લંબાઈ માટેના આ ત્રણ સૂત્રો છે એ લખીને એક એક સૂત્ર 5-5 વખત લખી અને તૈયાર કરજો. એટલે સૂત્ર તમને મોઢે થઈ જાય. હવે આપણે વૃત્તાંશ વિશેની વાત કરીએ તો વૃત્તાંશ કોને કહેવાય એ. તો આ ચાપની લંબાઈ વિશેની વાત કરીએ આપણે. હવે વૃત્તાંશ વિશે જોઈએ તો વૃત્તાંશ કોને કહેવાય તે. તો વર્તુળની અંદર બે ત્રિજ્યાઓ, વૃત્તાંશ એટલે ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા ભાગને વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃત્તાંશ ત્રિજ્યાઓ અને વર્તુળ ના ચાપ, ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ વચ્ચે ઘેરાયેલા પ્રદેશ, ઘેરાયેલો
પ્રદેશ અથવા ભાગ ને વૃત્તાંશ કહેવાય. વૃત્તાંશ કહેવાય. તો અહીંયા વર્તુળ ની બે ત્રિજ્યાઓ, આ એક ત્રિજ્યા અને આ એક ત્રિજ્યા, એમાં ત્રિજ્યાઓ અને વર્તુળના ચાપ, આ ત્રિજ્યા અને એનો આ જે ભાગ, એને આપણે લઘુચાપ કહીએ. તો એનાથી જે ઘેરાયેલો જે ભાગ મળે, આ જે ઘેરાયેલો ભાગ છે, એ ઘેરાયેલા ભાગને આપણે વૃત્તાંશ તરીકે ઓળખાશે. એટલે અહીંયા આપણે જે ઘેરાયેલો જે ભાગ આવ્યો, એ ઘેરાયેલા ભાગને આપણે અહીંયા જે આકૃતિમાં જે દોરાય છે, એ ભાગ છે એ લઘુ વૃત્તાંશનો ભાગ કહેવાશે. લઘુ વૃત્તાંશ કહેવાશે. એટલે જે વૃત્તાંશને સંગત ચાપ, લઘુચાપ હોય, તેને આપણે લઘુ વૃત્તાંશ તરીકે ઓળખાશે. એટલે અહીંયા લઘુ વૃત્તાંશ, તો લઘુ વૃત્તાંશ કોને કહેવાશે? જે વૃત્તાંશ ને સંગત, જે વૃત્તાંશને સંગત ચાપ, લઘુચાપ હોય તે વૃત્તાંશને લઘુ વૃત્તાંશ કહેવાશે. લઘુ વૃત્તાંશ આ રીતે મળશે. ત્યાર પછી એ લઘુ વૃત્તાંશ માટેનું જે સૂત્ર જોઈએ આપણે, કે લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ, તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ જો લઈએ તો પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. આ રીતે સૂત્ર આવશે. પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 એ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે. અને લઘુ વૃત્તાંશની પરિમિતિ લઈએ. લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર 2 ત્રિજ્યા પ્લસ લઘુચાપ ની લંબાઈ. 2 ત્રિજ્યા એટલે 2r, આ ત્રિજ્યા એક, આ એક ત્રિજ્યા અને બીજી ત્રિજ્યા આ બાજુ, 2 ત્રિજ્યા અને ચાપની લંબાઈ. આગળના ભાગની અંદર આપણે ચાપની લંબાઈ વિશે જોઈ ગયેલા. એટલે એનું સૂત્ર શું થશે? પાઈ r થીટા છેદમાં 180. એને આપણે ચાપની લંબાઈ એટલે કે લઘુ વૃત્તાંશની પરિમિતિ 2 ત્રિજ્યા ગુણ્યા લઘુ ચાપની લંબાઈ 2r પ્લસ પાઈ r થીટા છેદમાં 180 એ રીતે લઈ શકાય. એટલે લઘુ ચાપ, લઘુ વૃત્તાંશ કોને કહેવાય એ આપણને ખ્યાલ આવી જાય. હવે ગુરુ વૃત્તાંશની વાત કરીએ કે ગુરુ વૃત્તાંશ તો જે વૃત્તાંશને સંગત ચાપ, ગુરુ ચાપ હોય, ગુરુ ચાપ હોય તે વૃત્તાંશને ગુરુ વૃત્તાંશ કહેવાશે. ગુરુ વૃત્તાંશ કહેવાશે. એ ગુરુ વૃત્તાંશની વ્યાખ્યા તમે લો તો જે વૃત્તાંશને સંગત ચાપ, ગુરુ ચાપ હોય તેને આપણે ગુરુ વૃત્તાંશ તરીકે ઓળખીશું. તો ગુરુ વૃત્તાંશ કોને કહેવાય? તો અહીંયા આ જે ભાગ લઈએ, આ જે ભાગ આવ્યો એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. એટલે ગુરુ ચાપ ની સાથે સંગત થતું હોય તેને આપણે ગુરુ
વૃત્તાંશ તરીકે ઓળખીશું. એટલે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો એનું સૂત્ર શું થશે? ગુરુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એનું સૂત્ર પાઈ r સ્ક્વેર માઈનસ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 આ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે. એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આટલું જ છે, જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ આખું વર્તુળના ક્ષેત્રફળમાંથી આટલો ભાગ કાઢી લો આ જે ભાગ આવે એને આપણે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કહેવાશે. એ ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ રીતે મળશે. ત્યાર પછી ગુરુ વૃત્તાંશની પરિમિતિ. ગુરુ વૃત્તાંશની પરિમિતિ બરાબર 2 ત્રિજ્યા પ્લસ 2 ત્રિજ્યા પ્લસ ગુરુ ચાપ ની લંબાઈ. તો 2 ત્રિજ્યા એટલે 2r અને ગુરુ ચાપની લંબાઈમાં એનું સૂત્ર થશે પાઈ 2 પાઈ r માઈનસ પાઈ r થીટા છેદમાં 180. એને આપણે ગુરુ વૃત્તાંશની પરિમિતિ કહીશું. એટલે ગુરુ વૃત્તાંશની પરિમિતિ આ એક ત્રિજ્યા પછી આ બાજુનો જે ભાગ આવે ગુરુ ચાપ અને ફરી આ ત્રિજ્યા એટલે બે ત્રિજ્યા અને ગુરુ ચાપ માટે એ રીતે લઈ શકાય. એટલે ગુરુ વૃત્તાંશ આ રીતે આપણે લઈ શકીશું. હવે અર્ધ વૃત્તાંશ તમે લો કે અર્ધ વૃત્તખંડ લો બંને સરખું થશે. એટલે અહીંયા જે વૃત્તાંશની પરિમિતિ પ્રમાણે આ રીતે સૂત્ર લઈ શકાય. ચોપડીની અંદર થોડા સૂત્રો જુદી રીતે આપેલા છે, પણ અહીંયા આ તમને સરળ પડે એ રીતે અહીંયા સૂત્રો મૂકેલા છે. એટલે વૃત્તાંશ માટે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ બે જ વૃત્તાંશ આવશે. અર્ધ વૃત્તાંશ આવતું નથી, કેમ કે અર્ધ વૃત્તાંશ લો કે અર્ધ વૃત્તખંડ લો બંને એક જ વસ્તુ આવશે. એટલે આપણે એ વૃત્તખંડની અંદર આવશે એટલે હેડિંગ આપણે ચર્ચા પછી કરીએ છીએ. હવે તમારે વૃત્તાંશ પછી વૃત્તખંડ કોને કહેવાય એના વિશેની આપણે વાત કરીએ. વૃત્તખંડ વર્તુળ છે. આ વર્તુળ જીવા અને તેના બંને કોઈપણ ચાપ વચ્ચે ઘેરાયેલો જે વર્તુળનો પ્રદેશ એને આપણે વૃત્તખંડ તરીકે ઓળખીશું. જીવા આ વર્તુળની જીવા છે. A B એ વર્તુળની જીવા છે. એટલે જીવા અને તેમના બંનેમાંથી કોઈપણ ચાપ લઘુચાપ અથવા ગુરુચાપ ના વર્તુળાકાર પ્રદેશને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. સરળતાથી આપણે એને વર્તુળનો વૃત્તખંડ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈપણ ચાપ તેમના અંત્ય બિંદુને જોડતી જીવાથી ઘેરાયેલા ભાગને વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વૃત્તખંડમાં એના પ્રકાર પડશે લઘુ વૃત્તખંડ. તો લઘુ વૃત્તખંડ કોને કહેવાય એ આપણે પહેલા જોઈએ કે લઘુ વૃત્તખંડ જે વૃત્તખંડને સંગત ચાપ લઘુ ચાપ હોય. આગળની જે વ્યાખ્યા આવી એની જેમ જ વ્યાખ્યા હશે. જે વૃત્તખંડ ને સંગત જે વૃત્તખંડને સંગત
ચાપ લઘુચાપ હોય તે વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. લઘુ વૃત્તખંડ કહેવાય. આપણે લઘુ વૃત્તખંડ આટલો ભાગ લઈએ એને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. જે વૃત્તખંડને સંગત લઘુચાપ હોય તે ભાગને આપણે લઘુ વૃત્તખંડ કહીશું. બીજા શબ્દમાં કહીએ તો અર્ધવર્તુળથી નાના વૃત્તખંડને લઘુ વૃત્તખંડ કહેવાય. અર્ધવર્તુળથી નાના ખંડને આપણે લઘુ વૃત્તખંડ તરીકે ઓળખીએ છીએ. એટલે આટલો જે ભાગ આવ્યો તે હવે અહીંયા કેન્દ્ર સાથે આંતરતક ખૂણો આટલો લઈએ. અહીંયા કેન્દ્ર સાથે આંતરતક ખૂણો થીટા લઈએ તો એનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ એ રીતે આવશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઈનસ 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ 1/2 bh આ રીતે લઈ શકાય. હવે ત્રિકોણ કેવા પ્રકારનો છે એની ઉપર આધાર રાખશે. જો સમબાજુ ત્રિકોણ હોય તો એનું સૂત્ર સમબાજુ ત્રિકોણ પ્રમાણે લેવાશે. જો દ્વિબાજુ ત્રિકોણ હોય તો દ્વિબાજુ ત્રિકોણનું સૂત્ર મુકાશે. પાયો અને વેધ આપી દીધો હોય તો તમને અહીંયાથી કેન્દ્રથી આટલું અંતર આપી દીધું હોય તો 1/2 પાયા ગુણ્યા વેધ એ પણ સૂત્ર મૂકી શકાશે. એટલે અહીંયા તમારે સૂત્રો જુદા જુદા મૂકી શકાય. એટલે આનું ક્ષેત્રફળ માટે તમારે આ રીતે સૂત્ર યાદ રાખવાનું કે વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર આ પ્રમાણે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ રીતે આવી શકે. એટલે અહીંયા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમે લઈ શકો. હવે આપણે લઘુ વૃત્તખંડની જગ્યા પર ગુરુ વૃત્તખંડની આપણે વાત કરીએ. ગુરુ વૃત્તખંડ તો ગુરુ વૃત્તખંડ કોને કહેવાશે કે આપણે આ જે ભાગ લઈએ અહીંયાથી આ જે ભાગ આવ્યો એને આપણે ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખીશું. એટલે જે વૃત્તખંડને સંગત ચાપ ગુરુ ચાપ હોય, લઘુ ચાપની જગ્યા પર શું આવશે? ગુરુ ચાપ હોય, તેને આપણે તેવા વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ તરીકે ઓળખીશું. એટલે એ પ્રમાણે તમારે સૂત્ર આવશે. એટલે અહીંયા ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જો શોધવું હોય, ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આખા વર્તુળનું ક્ષેત્રફળ અહીંયા આપશે. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે જોયું હતું. તે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અગાઉ આપણે જે લીધું પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. આ પ્રમાણે એનું ક્ષેત્રફળ આવે.
હવે તમારે ગુરુ વૃત્તાંશનું પરિમિતિ જો જોઈતી હોય, ગુરુ વૃત્તાંશની પરિમિતિ, ગુરુ વૃત્તાંશની પરિમિતિ, ગુરુ વૃત્તાંશ નહીં, ગુરુ વૃત્તખંડની, ગુરુ વૃત્તખંડ ની પરિમિતિ લેવું હોય તો જીવા પ્લસ જીવાની લંબાઈ પ્લસ ગુરુ ચાપની લંબાઈ, આ રીતે લઈ શકાય. જીવા પ્લસ ગુરુ ચાપની લંબાઈ, જીવાની જે લંબાઈ છે આ AB, એ જીવાની AB ની લંબાઈ અને આ આપણી જે માપ આવે ગુરુ ચાપની પરિમિતિ એટલે ગુરુ ચાપની લંબાઈ, આ રીતે સૂત્ર આવશે. એટલે આ બધા સૂત્રો તમે કમ્પ્લીટ કરજો. ત્યાર પછી તમારે આગળ સ્વાધ્યાયની અંદર આપણે ગણતરીમાં દાખલા લઈશું. એટલે શું કેવી રીતે જવાબ પૂછ્યો છે એને બરાબર ધ્યાનથી સમજજો, ત્યાર પછી તમને એનો ખ્યાલ આવશે. એટલે સૂત્રો બરાબર મોઢે કરજો અને પછી આપણે એક્ઝામ્પલ લઈશું. અસ્તુ.